ओम स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। भगवान श्री रामकृष्ण देवनी कृपाथी આપણે સૌ એકત્રિત થયા છીએ શ્રી રામકૃષ્ણ આરતી સ્વામી વિવેકાનંદે રચેલી જે આરતી એના પર આપણે ચિંતન કરી રહ્યા છીએ। આની પહેલાં આપણે બે ચર્ચાઓ કરી અને આપણે જોયું કે જે સ્તોત્રની રચના શ્રી રામકૃષ્ણ દેવ વિશે સ્વામી વિવેકાનંદે કરી છે એ સમુદ્રની જેમ અગાધ છે। જેટલું એમાં ડૂબતા જઈએ એમ અંદરને અંદર ડૂબતા જઈએ એટલા અલગ નવા નવા અર્થ આમાંથી આપણને મળે છે। અને જાણે કે શ્રી રામકૃષ્ણ દેવને એમના જીવન સંદેશને સમજવાની ગુરુ ચાવી આપણને આ આરતી સ્તવમાંથી મળે છે। એ બધી વાતો આપણે કરી હતી અને પહેલી લાઈન જે છે ખંડન ભવબંધન જગવંદન વંદિતોમાય બંગાળીમાં છે વંદિતોમાય, તોમાય એટલે તમને, પણ એવું સરળ બંગાળી સ્વામી વિવેકાનંદે વાપર્યું છે કે આપણને એમ લાગે જ નહીં કે બંગાળીમાં છે, સમજમાં આવે એવું છે। ખંડન બધા મોટા ભાગના શબ્દો સંસ્કૃતમાં છે। ખંડન બધાને ખબર પડે, ભવ બંધન, જગવંદન, વંદી વંદુ, વંદનને વંદી, તોમા એટલે તમને, એ બધા સમજમાં આવે એવી જાતની વાત છે। તો ખંડન ભવબંધન જગવંદન વંદી તોમાય આ પહેલી લાઈન છે। એના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા હતા કે એમાં એટલા જ એક જ લાઈનમાં એમને જાણે કે શ્રી રામકૃષ્ણ દેવના આવિર્ભાવનું મુખ્ય હેતુ, એમનો ઉદ્દેશ્ય આપણી સમક્ષ પ્રકટ કરી દીધો। અત્યાર સુધી આપણને જેલર મળતા હતા, જે આપણને વધારે સારું ખાવાનું આપતા, વધારે સારું સગવડ આપતા, વધારે સારી સગવડ આપતા, પણ અહીંયા શ્રી રામકૃષ્ણ દેવ આવીને આ વખતે જેલમાંથી મુક્ત જાઓ, કેદખાનામાંથી મુક્ત કરવા માટેની વાત છે। બાકી બધી જગ્યાએ તમને ધર્મ અર્થ કામ એ બધી જગ્યાએ મળશે, શ્રી રામકૃષ્ણ પાસે પણ મળે છે ધર્મ અર્થ કામ મોક્ષ, પણ આ અવતારમાં શ્રી રામકૃષ્ણ દેવ સત્વગુણનો ઈશ્વર લઈને આવ્યા હતા। આમ તો દરેક ઈશ્વર જે છે, ઈશ્વરના દરેકે દરેક સ્વરૂપ ઈશ્વરનો અવતાર જ એટલા માટે થાય છે મનુષ્ય લોકોના એના દુઃખ દૂર કરવા માટે, પણ જો હંમેશા માટે દુઃખ દૂર કરવા હોય તો પછી જેલમાં થોડીક સગવડો વધારવાથી નહીં થાય, જેલમાંથી મુક્ત કરી દે, કેદખાનામાંથી મુક્ત કરી દે, એવી જાતની વાત છે। ખંડન ભવબંધન, ભવનું બંધન જે છે એનું ખંડન કરવા માટે શ્રી રામકૃષ્ણ આવ્યા છે। આ એમનું વિશેષ, આ વખતનો જે એમનો વિશેષ રોલ છે। શા માટે આવ્યા છે? ભવબંધનને ખંડન કરવા। અને ભવબંધન શું છે કે ભવો ભવ, ભવ કોને કહેવાય કે આપણે જન્મો જન્મ, પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, જે આદિશંકરાચાર્યની વાત આપણે કરી હતી કે વારંવાર આપણે જન્મ લેવા પડે આપણા કર્મ પ્રમાણે, અને એ પ્રમાણે આપણે ફરી પાછું આપણે એવા દુઃખ આપણે એમને વેઠવું પડે, સુખ દુઃખમાંથી જવું પસાર થવું પડે, ફરી પાછા આપણે મૃત્યુને પામીએ, ફરી પાછો જન્મ થવો પડે। એમાં આપણી કોઈ પણ જાતની સ્વતંત્રતા નથી। ઘણા લોકો આત્મહત્યા કરે છે, શા માટે કરે છે? એ લોકો એટલા માટે કરે છે કે એમને લાગે છે કે ભાઈ અત્યારે જે મારું દુઃખ છે એ દુઃખ હવે હું સહન કરી શકું એવી સ્થિતિમાં નથી, માટે આ દુઃખમાંથી નિવૃત્તિનો એકમાત્ર ઉપાય એ છે કે હું આ જીવનને છોડી દઉં। પણ એ લોકો એમ જાણતા નથી કે જો એવું હોત તો બહુ સારું થાત, એનું નામ મોક્ષ છે કે તમારો પછી તમને બધા દુઃખોમાંથી હંમેશા માટે મુક્તિ મળી જાય, એનું નામ તો મોક્ષ છે। જો માત્ર એક ટીન ઘાસલેટ
પીવાથી મોક્ષ પ્રાપ્તિ થઈ જતી હોત તો અમે આખી જિંદગી શા માટે સાધના કરતા હોત? કેરોસીન તો બહુ સસ્તામાં મળે છે, બીજા બેગર સ્પ્રે પણ મળે છે. તો મોક્ષ અને મૃત્યુ વચ્ચે આપણે અંતર નથી સમજતા. અને એ તો આપણા શાસ્ત્રોમાં તો એવું કહે છે, જે આત્મહત્યા કરે છે એ તો હજી વધારે મોટું કર્મનું બંધન થઈ ગયું. કારણ કે જે લોકો આ મનુષ્ય જન્મ ગ્રહણ કરીને પછી પણ જે ઈશ્વરની પ્રાપ્તિ માટે પ્રયત્ન નથી કરતા, મોક્ષ માટે પ્રયત્ન નથી કરતા, બંધનમાંથી છૂટવાનો પ્રયત્ન નથી કરતા, એ લોકોને આદિ શંકરાચાર્ય કહે છે આત્મઘાતી. આપણે બધા આત્મઘાતી છીએ એકંદર. જે લોકો પોતાના મોક્ષ માટે પ્રયત્ન નથી કરતા, આવો અમૂલ્ય મનુષ્ય જન્મ મળ્યા પછી પણ, એ બધા આત્મઘાતી જ છે. અને આ આત્મઘાતી તો કેવા છે કે ખરેખર આત્મઘાતી છે. પોતાના શરીરને જાણી કરીને, જે અમૂલ્ય શરીર છે, માનવ શરીર કરતાં અમૂલ્ય કોઈ વસ્તુ નથી, એને જાણી કરીને નાખી દેવું, એનાથી મોટી મૂર્ખામી કોઈ નથી. આ મૂર્ખામી એમને જો ખબર પડી જાય કે ભાઈ આપણે મૂર્ખામી કરી રહ્યા છીએ, આત્મહત્યા કરવાથી દુઃખનો અંત નથી, દુઃખ વધવાનું છે. કેમ? એના પછી એમ કહેવાય છે શાસ્ત્રોમાં કે એના પછી એમને પ્રેત યોનિમાં જવું પડે. બીજી કોઈ પણ યોનિ મળી શકે એમ છે જ નહીં. અહીંયાથી તમારે મુંબઈ સુધીનું રિઝર્વેશન છે અને મુંબઈ પછીનું કલકત્તાનું રિઝર્વેશન છે, માની લ્યો, ફોરવર્ડ રિઝર્વેશન. હવે 14 તારીખનું રિઝર્વેશન, માની લો 24 તારીખનું રિઝર્વેશન છે. હવે તમે આજે 18 તારીખે જ નીકળી ગયા તો મુંબઈમાં બેસવું પડશે તમારે, કારણ કે ફોરવર્ડ રિઝર્વેશન તમારું 24 તારીખે જ છે. એ પ્લેટફોર્મ પર બેઠા રહ્યો તમે. એવી જ રીતે દરેકનું જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે. તમારા માટેનું નેક્સ્ટ જે જન્મ છે એ નિશ્ચિત છે. આજથી 21 વર્ષ પછી તમે આજે ને આજે તમે જીવન ખતમ કરી નાખ્યું, આ બાકીના 20 વર્ષ તમારે પ્રેત યોનિમાં રહેવું પડે. એ પ્રેત યોનિ એટલે કેવી યોનિ કે જેમાં શરીર નથી, તમને ખાવાની ઈચ્છા થાય પણ ખાવા માટે મોઢું નથી, કોઈ પણ જાતનું શરીર છે જ નહીં. અને એ અત્યંત દુઃખદાયી એ વર્ષોમાંથી, સમયમાંથી તમે પસાર થાઓ. અને એના પછી શું થાય? એના પછી તમારે જળીઓનીમાં જવું પડે. કેમ કે તમે આટલો મહામૂલો જે મનુષ્ય દેહ છે એને તમે અસ્વીકાર કર્યો, એનું જે કર્મનું ફળ છે એના ભાગરૂપે તમને થોડાક વખત માટે જળીઓનીમાં જવું પડે. અને ફરી પાછું એ તમારા કર્મ પ્રમાણે તમને જન્મ મળે અને ફરી પાછું એ આખું ચક્કર ઊભું થાય. અને જો તમારા કર્મમાં લખેલું હશે કે માની લો તમે પૂર્વજન્મમાં તમારા પુત્રવધુ પર થોડાક અત્યાચાર કર્યા હશે અને અત્યારે તમારા જન્મમાં લખ્યું હશે કે તમારી સાસુ પર તમને એટલા જ અત્યાચાર મળે અને વચમાં જ તમે મૂકી દીધા, તો ફરી પાછું એ જ સાસુ તમને મળશે આવતા જન્મમાં. અને એટલા જ અત્યાચાર પૂરા થશે, પ્રારબ્ધ કર્મ પૂરા થશે, પછી જ તમારી છુટ્ટી થવાની છે. કર્મનું જે બંધન છે એમાંથી કોઈ છોડાવી શકે નહીં. પણ હા, મા શારદા કહે છે કે જો કોઈ ઈશ્વરને શરણાગત થાય તો વિધાતા પોતાના હાથેથી જે મૂછેલું હોય એ દૂર કરી શકે, એટલી વસ્તુ છે. પણ એમાં એમણે એટલું કીધું કે આખું નાખું ન ભૂસાય. કોઈને જો તલવારનો ઘા મળવાનો હોય તો 100ના ઘાથી પતી જાય, જો ખૂબ પ્રાર્થના કરે અને મંત્ર જાપ કરે તો. એટલા માટે જે લોકોને એમ લાગતું હોય કે ભાઈ હવે આ દુઃખ સહન થતું નથી, એના માટેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે વધારેમાં વધારે મંત્ર જાપ કરવા, વધારે પ્રાર્થના કરવી, અને જે કર્મ છે એ કપાઈ જશે અને માત્ર 100નો ઘા લાગશે અને એમાં પતી જશે. આ એકમાત્ર ઉપાય છે દુઃખમાંથી છૂટવાનો, દુઃખ માટે દુઃખને સહન કરવાની શક્તિ, સહન શક્તિ વધારવાનો. પણ જો બીજો શોર્ટકટ લેવા જાય છે, બહુ મોટો લોંગ કટ થઈ જાય છે. પણ મુખ્ય વાત એ છે કે એ જ્યાં સુધી અત્યારે કેટલા બધા સુસાઇડ પ્રિવેન્શન માટેના કેટલા બધા સાયકોલોજીસ્ટ લોકો નવા મેથડ અપનાવી રહ્યા છે, બધું કાઉન્સેલિંગ સેન્ટર્સ ઊભા કરી રહ્યા છે, આ કરી રહ્યા છે. પણ મુખ્ય વાત એ છે કે જે અસલ વસ્તુને સમજાવી રહ્યા કે શા માટે હું સુસાઇડ ન કરું,
એ પ્રશ્નનો ઉત્તર સાયકોલોજી પાસે નથી. હવે મને મારા જીવનમાં કોઈ રસ રહ્યો નથી, મને મારા જીવનમાં દુઃખ સિવાય કાંઈ નથી, સુખનો એક છાંટો પણ નથી. મનુષ્યનો જે સ્વભાવ છે સચ્ચિત આનંદ, આનંદનું કોણ જો 0 લેવલમાં આવી જાય આનંદ, તો પછી એને પછી જીવવાની ઈચ્છા ન રહે. એટલે એ આનંદનો કણ તરત એને મળે એવી જાતનો પ્રયત્ન કરવો પડે. ભલે ને પછી ફિઝિકલ લેવલથી તમે એને પ્રસાદ આપો તો થોડુંક એનો આનંદ મળ્યો, એના પછી તમે બીજો આનંદ અપાવો અને એ આનંદનો એક પણ મળવાથી બચી શકે છે. બાકી અત્યારની પરિસ્થિતિમાં તમે એને કેટલું પણ સમજાવશો કે ભાઈ હવે આ તમે ન કરો, શા માટે ન કરો, એનો કોઈ ઉત્તર મોડર્ન સાયકોલોજીસ્ટ પાસે નથી. એનો ઉત્તર આપણી ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ પાસે છે. કે શા માટે? કારણ કે આ મનુષ્ય જન્મ છે અત્યંત દુર્લભ છે અને કર્મના ફળ પ્રમાણે તમે આ દુર્લભ દેહને જો ત્યજી દેશો જાણી કરીને, એટલું તમે કરી શકો, હે ઈશ્વર આ શરીરને તું ઉપાડી લે, હવે સહન ન થતું એ અલગ વાત છે, પણ તમે પોતે જો એના માટેના કોઈ પ્રયત્નો કરો તો એ કર્મના ફળ રૂપે તમને પછી એ મનુષ્ય દેહ નહીં મળે, જળ યોની મળશે, એની પહેલાં પ્રેત યોની મળશે, પ્રેત યોની પછી જળ યોની મળશે અને પછી એ કર્મો કપાઈ જશે, એના પછી જ તમને પાછો મનુષ્ય દેહ મળશે. આ વસ્તુ જો એને સમજમાં આવે કે આ મનુષ્ય દેહ અત્યંત દુર્લભ છે. વારંવાર શ્રી રામકૃષ્ણ કથામૃતમાં આપણને આ વસ્તુ જોવા મળે છે. વારંવાર કહે છે ભગવાન શ્રી રામકૃષ્ણ દેવ કે જો આ મનુષ્ય જન્મ દુર્લભ છે અને એટલા માટે થઈને દુર્લભ મનુષ્ય જન્મનો ઉદ્દેશ્ય છે ઈશ્વર પ્રાપ્તિ, એ કરી લેવી જોઈએ. આપણે પણ એને કહીએ છીએ, પણ આપણે શું એને બરાબર સમજીએ છીએ એ આપણે જાણવાનું છે. એટલી ગંભીરતાથી આપણે લેતા નથી, કારણ કે હજી આપણને પ્રતીતિ થઈ નથી, હજી કારણ કે આપણને ભૂખ લાગી નથી, એટલે આપણને એની પ્રતીતિ થતી નથી. વાંચીએ તો છીએ, કહીએ પણ છીએ, પણ એની પ્રતીતિ થતી નથી કે ખરેખર શું આ મનુષ્ય જન્મ એ દુર્લભ છે, શા માટે છે. બહુ સરસ એક વાર્તા છે. આ બધી જગ્યાએ જેટલા સત્સંગ હોય એમાં બધી જગ્યાએ કે ભાઈ મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. દરેક શાસ્ત્રોમાં લખ્યું છે મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે, મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. એટલે આ બધા પશુઓ અને બધા હતા જેટલા પશુઓ, એ બધા પછી એકવાર ગયા બ્રહ્માજી પાસે જઈને કમ્પ્લેન કરી કે ભાઈ આ જો આ મનુષ્ય તો ગજબનો માણસ છે. એક તો પોતે જ શાસ્ત્રો લખે, પોતે જ પુસ્તકો લખે અને પોતે લખે છે પોતે જ કે મનુષ્ય જીવનની સર્વશ્રેષ્ઠ યોનિ છે. તો શું અમે ધોયેલ મૂળા જેવા છીએ? તો અમારું કોઈ મહત્વ નહીં કે બધા સર્વશ્રેષ્ઠ કે આવી રીતે દરેક શાસ્ત્રમાં દરેક પુસ્તકમાં લખી નાખે છે કે મનુષ્યોની સર્વશ્રેષ્ઠ. આ તો બરાબર થતું નથી. આ અન્યાય અમારા ઉપર અન્યાય થઈ ગયો છે. બધા પશુએ કમ્પ્લેન કરી એટલે આમણે બ્રહ્માજીએ એક માણસને બોલાવ્યો, એટલે બોલાવી લાવો. એક માણસ રસ્તામાં જતો તો બોલાવીને લેવા, શું તમે લોકો એવું લખ્યું છે કે ભાઈ મનુષ્યની સર્વશ્રેષ્ઠની છે? બોલે હા, મેં પણ વાંચ્યું છે અને હું તો સત્સંગમાં જાઉં ત્યારે મેં પણ સાંભળ્યું છે કે આવી રીતે મનુષ્યની સર્વશ્રેષ્ઠની છે. ઓહો, અચ્છા, પુરવાર કરો. હવે આ તો એને પ્રમાણ ક્યાંથી આપે? એને શું પુરવાર, એને કંઈ ખબર જ નથી કે શું આપું શું નહીં. એટલે વિચાર કરતા એમાં એટલા માટે કે ભાઈ આ મનુષ્ય છે ને બહુ બુદ્ધિમાન છે, એટલા માટે એ સર્વશ્રેષ્ઠ છે. તરત જ કાગડો આવ્યો કે ભાઈ કોઈ પણ જો વ્યક્તિ બહુ વધારે ચતુર હોય એને કહે છે કાગડા જેવો ચતુર છે, તો કાગડો ચતુર કે માણસ ચતુર? બ્રહ્માજી કે ભાઈ તમારો કેસ પતી ગયો, કાગડો જીતી ગયો, તમારું આ તો ખોટું થઈ ગયું, હવે બીજો કોઈ આર્ગ્યુમેન્ટ આપો તમે. એટલે ગભરાઈ નીકળ્યો. એમાં શું છે કે ભાઈ આ છે ને મનુષ્ય સૌથી ઓછો બુદ્ધિમાન છે, એટલા માટે થઈને એ સર્વશ્રેષ્ઠ છે. એટલે તરત જ ગધેડો આવ્યો સામે કે ભાઈ કોઈને પણ બુદ્ધિ બહુ છે કહેતા નથી ગધેડા જેવો છે, તો ગધેડો સારો કે મનુષ્ય સારો? એટલે એમાં કે પતી ગયું, તમારો કેસ પતી ગયો. છેવટ સુધી એ જેટલું કે પછી કે ના, મનુષ્ય એટલા માટે સર્વશ્રેષ્ઠ છે કારણ કે બળવાન છે. તરત જ વાઘ સામે આવ્યો કે જો કોઈ બળવાન તો કહે છે ને વાઘ જેવો બળવાન છે, તો
તો કે વાઘ મહાન કે મનુષ્ય મહાન? છેલ્લે સુધી પુરવાર ન કરી શકો કે મનુષ્ય મહાન છે. કહેવાનો અર્થ એ છે કે આપણે સાંભળી તો લીધી કે મનુષ્યોની સર્વશ્રેષ્ઠ યોની, પણ શા માટે સર્વશ્રેષ્ઠ યોની? એમાં એવું શું છે કે આપણે એને સર્વશ્રેષ્ઠ યોની કહે છે? આ હવે સાયકોલોજીસ્ટ લોકોએ, સાયન્ટિસ્ટ લોકોએ આના ઉપર રિસર્ચ કર્યું છે. આપણા જે શાસ્ત્રમાં કહ્યું હતું કે 84 લાખ યોનિઓમાંથી માત્ર મનુષ્ય યોનિમાં જ એ ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે અથવા જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે અને મનુષ્ય એ મોક્ષને પ્રાપ્ત કરી શકે. અને એટલા માટે આદિ શંકરાચાર્ય વિવેક ચૂડામણી કહે છે, મનુષ્ય કહે છે કે 3 વસ્તુઓ દુર્લભ છે. દુર્લભમ એવમ એતત્રયમ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશય. 3 વસ્તુઓ દુર્લભ છે જે માત્ર ઈશ્વરની કૃપાથી મળે છે. કયા 3 વસ્તુઓ? મનુષ્યત્વમ, મનુષ્યોની; મુમુક્ષુત્વમ, મુમુક્ષુ એટલે કે મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા, મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા; અને ત્રીજું મહાપુરુષ સંશય, સત્સંગ, મહાપુરુષોનો આશ્રય. આ 3 વસ્તુઓ અત્યંત દુર્લભ છે. તો એ જે મનુષ્ય યોની જે સર્વશ્રેષ્ઠ જે દુર્લભ છે, તો આપણા શાસ્ત્રમાં કહ્યું તે 84 લાખ યોનિઓ છે, એમાંથી માત્ર મનુષ્ય યોનિને જ ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે અથવા તો મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. પણ મોડર્ન સાયન્સ શું કહે છે? મોડર્ન સાયન્સ કહે છે ના, 84 લાખ યોનિઓ નથી, 1,25,00,000 યોનિઓ છે. પણ જોજો, અંતર વધારે નથી. હજારો વર્ષ પહેલાં જ્યારે આપણી પાસે માઇક્રોસ્કોપ નહોતા, કોઈ જાતનું નહોતું, અને તેમ છતાં 84 લાખ યોનિઓ અને 1,25,00,000 યોનિઓ મોડર્ન સાયન્સે લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટથી ગણીને કહ્યું 1,25,00,000 યોનિઓ. પણ એક વાત એ પણ કહે છે, મોડર્ન સાયન્સ પણ એ જ વાત કહે છે કે આ જે 1,25,00,000 યોનિઓમાંથી માત્ર ને માત્ર મનુષ્યોની પાસે SQ છે. એની વાત આપણે પાછલા વખતે કરી હતી. દાના ઝોહારનું પુસ્તકની વાત કરી હતી. SQ, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, ધ અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ, જેમાં કહે છે કે ન્યુરોલોજીકલી, ફિઝિયોલોજીકલી, સાયકોલોજીકલી, biologically, from every point of view, there is a concluding evidence. There is something called SQ, which is the basis of both IQ and EQ. IQ, intelligence quotient. IQ will tell you how to play the game of life. જીવનની રમત કેવી રીતે રમવી તમને IQ શીખવાડશે. EQ, emotional quotient. EQ will tell you how to play the game of life under changed circumstances with changed strategies. કે જ્યારે જીવનમાં પરિસ્થિતિ બદલાય ત્યારે પોતાની મનસ્થિતિને બદલાવીને કેવી રીતે આ જીવનની રમત સારી રીતે રમવી એ તમને ઇમોશનલ ઇન્ટેલિજન્સ EQ શીખવાડશે. અને વોટ ઇઝ SQ? SQ will tell you whether to play the game of life at all or not. SQ શીખવાડશે કે જીવનની રમત રમવી કે નહીં, શા માટે રમવી, શા માટે આપણે રમત રમી રહ્યા છીએ, આ જીવનનો ઉદ્દેશ્ય શું છે, મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે, આપણે શું મેળવવું છે જેથી આપણને મરતી વખતે કોઈ ગમ ન રહે કે મેં આ ન કર્યું. પ્રયોજન શું છે, શા માટે આપણે પૃથ્વી પર આવ્યા છે, આ પૃથ્વી લોક પર આવ્યા છે. એ જે બુદ્ધિ છે એ બુદ્ધિનું નામ છે SQ, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, સ્પિરિચ્યુઅલ કોશન્ટ. અને મોડર્ન સાયન્સ એમ કહે છે IQ ઇઝ અવેલેબલ વિથ ઓલ ધી સ્પીસીઝ. આજે 1,25,00,000 યોનિઓ છે એ બધા પાસે IQ છે, ભલે ઓછું હશે. ગધેડામાં પણ છે. આપણે એમ કહીએ છીએ ગધેડામાં એટલે બુદ્ધિ વગરનો હોય એને ગધેડો કહીએ કે સાવ ગધેડા જેવો છે, એટલે કે એમાં જરાય બુદ્ધિ નથી એમ આપણે માનીએ છીએ. પણ ગધેડામાં પણ IQ છે, એમાં પણ છે. ગધેડો હતો એ જતો હતો અને સાથે એનો માલિક જતો હતો અને એણે ગધેડા ઉપર પેલું રાખ્યું હતું, ખૂબ બધું મીઠું નાખ્યું હતું. મીઠાનો બોરો હતો, મીઠાનો કોથળો હતો. અને જતાં જતાં રસ્તામાં શું થયું, એક નાનકડી નાલી આવી, નાલી નદી જેવું હશે, નાલો આવ્યો.
એટલે એમાં પાણી ભતું, થોડું કાદો થઈ ગયો હતો, એટલે કાદોમાં એનો પગ એ લપસી ગયો. પગ લપસી ગયો તો પડ્યો તો આ જેટલા મીઠું હતું એ કોથળો એ બધું પાણીમાં પડ્યો તો પાણીમાં ઓગળી ગયો. હવે ઊભો થયો તો જોયું ભાર હલકો થઈ ગયો છે. ગધેડાને બહુ મજા આવી ગઈ, વાહ તો બહુ સરસ, એકદમ કોથળો, કારણ કે બધું મીઠું તો ઓગળી ગયું પાણીમાં, એટલે ઊભો થયો તો બહુ મજા આવી ગઈ. બીજે દિવસે પાછો એ રસ્તેથી જતો હતો. હવે ગધેડાનું ઇન્ટેલિજન્સ જો કેટલું ઇન્ટેલિજન્ટ છે, એને પણ બુદ્ધિ છે. એને યાદ આવ્યું કે ગઈકાલે આ જ રસ્તાથી હું ગયો અને પગ લેપસો હતો તો મારો ભાર હલકો થઈ ગયો હતો, હું નીચે પડ્યો હતો. એટલે જાણી કરીને એને ડાઈવ મારી એટલે પાછો પડ્યો એટલે મીઠું બધું પાણીમાં, પાછો ઊભો થયો, ભાર હલકો, કોઈ પ્રોબ્લેમ નહીં. 2-3 દિવસ ચાલ્યું આવી રીતે. એટલે હવે આને એનો માલિકે કીધું, ભાઈ અહીંયા આવીને આ બરાબર આ જ જગ્યાએ લપસે છે, વાત શું છે? એટલે એણે જોયું ચોથે દિવસે કે જો લક્ષ કર્યું. એટલે એણે શું કર્યું, જોયું કે ગધેડા આવ્યો ને ત્યાંથી તરત જ ડાઈવ મારી અને પડી ગયો. ઓ બેટમજી એમ સમજે છે કે મારા કરતાં વધારે બુદ્ધિમાન છે, ઠીક છે. પછી બીજા દિવસે એણે શું કર્યું, ખૂબ બધું કપાસ ભર્યો, મીઠું ન ભર્યું, કપાસ ભર્યો. કપાસનો કોથળો ભરીને ગયો. ગધેડાને હવે તો મજા આવી ગઈ છે એટલે મારી લાઈટ નીચે પડ્યો ને ઊભો થાય જ નથી શકતો, એટલું બધું કપાસમાં પાણી ભરાઈ ગયું. ગધેડો કે હવે હું કોઈ દિવસ નહીં પડું. તો છે ગધેડામાં પણ છે ઇન્ટેલિજન્સ, ભલે ઓછી હોય પણ છે, એમાં આઈક્યુ છે. મચ્છરમાં પણ આઈક્યુ છે. મચ્છરમાં તો મારા કરતી આપણા કરતાં વધારે જ આઈક્યુ હશે. તમે વિચાર કરો કેવી રીતે આવી જાય. તમે ગમે એ કરો, તમે ગમે તે તમે સ્પ્રે કરો તો એ સ્પ્રેથી એ ટેવાઈ જાય. તમે ગમે એવો સ્પ્રે કરો એનાથી ટેવાઈ જાય. પછી તમે મચ્છરદાની નાખો, મચ્છરદાની તમે બંધ કરવા જાઓ એ વખતે બરાબર અંદર ઘૂસી જાય. એ તો રાતના 1 વાગે રાતનું પોતાનું ગાયન શરૂ કરે ત્યારે ખબર પડે ક્યારે ઘૂસી ગયો. કેટલો ઇન્ટેલિજન્ટ છે આવડો નાનકડો મચ્છર. મને તો ખબર નહોતી કે આ મચ્છરમાં આટલા બધા ઇન્ટેલિજન્ટ છે. પછી જ્યારે હું ગીર ફોરેસ્ટ જોવા ગયો તો ગીર ફોરેસ્ટમાં સ્પેશિયલ અમારા માટે પ્રબંધ કર્યો હતો વિશેષ કરીને. તો જે પોતે ઓફિસર હતા ઇન્ચાર્જ, એ પોતે અમને લઈ ગયા બધું બતાવવા માટે. અને એ બધું બતાવતા એમણે કહ્યું, મેં કહ્યું મને એમ હતું કે આ ગીર ફોરેસ્ટમાં તો બધા ઝાડ એ ખૂબ ઝાડ હશે, ઝાડ પાન તો છે જ નહીં, સાવ નાના ઝાડ છે અને કોઈ એવી લીલોતરી પણ નથી. કેવી રીતે સિંહ રહે છે? ભલે આમાં જ સિંહ રહે છે, એટલા જ માટે ગિરનારમાં રહે છે કારણ કે અહીંયા લીલોતરી નથી. બાકી બધા જંગલમાં એટલા બધા ઝાડ હોય છે અને એ ઝાડમાં નથી રહી શકતા. કેમ? આ મચ્છરોના ત્રાસને કારણે. એ સિંહ છે બાકી કોઈનાથી નથી ડરતા, માત્ર મચ્છરથી ડરે છે, માત્ર મચ્છરથી. કે મચ્છરને એ ગમે તેમ કરીને પૂંછડી લઈને મારવા જાય એ મચ્છર પાછા ઉડી જાય અને એટલા હેરાન કરે એને નાકમાં ફસી જાય, નાકમાં વહી જાય, એને અહીંયા આંખમાં જાય, એને એટલા બધા હેરાન કરે છે. એટલે ઓછી વનરાજી હોય તો એટલે ઓછી લીલોતરી હોય તો એમાં થોડો પ્રકાશ આવતો હોય, એ સૂર્યનો પ્રકાશ આવે એવી જાતના ઝાડ જ્યારે હોય ત્યાં, અને એવી જાતનું આઈડિયલ ક્લાઇમેટ અને આઈડિયલ જે એનું લેન્ડસ્કેપ એ ગિરનારમાં છે. એટલા માટે આ બધા સિંહો અહીંયા રહે છે. ત્યારે મને ખબર પડી. તો કહેવાનો અર્થ એ છે કે મચ્છરમાં પણ આઈક્યુ લેવલ છે, ઇન્ટેલિજન્સ છે. ઇમોશનલ કોશન્ટ બધી યોનિઓ પાસે નથી, થોડીક યોનિઓ પાસે છે. જેમ કે ગાયમાં છે. તમને ખબર છે અદ્વૈત આશ્રમ માયાવતી, એની સ્થાપના સ્વામી વિવેકાનંદ કરી હતી. હિમાલયમાં છે, 6500 ફીટ હાઈટ છે એની, સુંદર. 6 મહિના તો ઢકાયેલો રહે છે બરફથી એ આશ્રમ આખો, એટલો બધો બરફ પડે છે ત્યાં. હવે તો રસ્તો થઈ ગયો, પહેલા વખતમાં રસ્તો નહોતો ત્યારે તો બહુ જ 6 મહિના માટે આલુને બધાએ ફક્ત આલુ ભરીને રાખવા પડતા ગોદામમાં અને આલુ બાફી અને ચોખા ખાતા હતા. પણ હવે તો થોડોક રસ્તો થઈ ગયો છે. પણ તેમ છતાં એ 6 મહિના તો બહુ કઠિન હોય ત્યાં રહેવાનું. જે કંઈ હોય ત્યાં એ બહુ સરસ આશ્રમ છે. આખો પહાડ. સ્વામીજી જ્યારે ગયા સ્વિટ્ઝરલેન્ડ તો કેપ્ટન સિવિયર અને મિસિસ સિવિયર, સ્વામીજીનું શરીર એકદમ સ્વાસ્થ્ય ખરાબ થઈ ગયું ત્યારે એના સ્વાસ્થ્યને ઠીક કરવા માટે થઈને
તો સ્વિટ્ઝરલેન્ડમાં આલ્પ્સ પર્વત જોયો. ત્યાં એમણે સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા, સુંદર ત્યાં બધા દૃશ્યો જોયા અને આલ્પ્સ પર્વત જોયો. આલ્પ્સ પર્વત આખો બરફથી ઢંકાયેલો, ભલે એની હાઇટ હિમાલય કરતાં બહુ ઓછી છે, પણ ત્યાંનું વાતાવરણ એવું છે કે બધા બરફથી હંમેશા ઢંકાયેલો. એ આલ્પ્સ પર્વત જોઈને સ્વામી વિવેકાનંદને હિમાલયની યાદ આવી ગઈ અને ત્યારે એમણે કેપ્ટન સિવેનને કીધું કે મારી ઈચ્છા છે કે હિમાલય પર એક આપણો આવો આશ્રમ હોય, બરફથી ઢંકાયેલો પહાડ, અને આખો આશ્રમ આખો પહાડ આપણે ખરીદી લઈએ અને એમાં આપણો સુંદર આશ્રમ હોય, એવી જાતની ઈચ્છા એમની હતી. અને એ કેપ્ટન સિવેને પૂરી કરી. અદ્વૈત આશ્રમ, ચાનો બગીચો તો આખો ખરીદી લીધો. 85 એકર જમીન છે અને એના સિવાય પણ બાકીની 300 એકર જે જમીન છે એના જે પંચાયત છે, ગ્રામ પંચાયતના પ્રમુખ પણ એ અદ્વૈત આશ્રમના પ્રમુખ છે. એટલે આજુબાજુ એટલા બધા ઝાડ તમને ક્યાંય નહીં મળે. કેમ? કારણ કે રામકૃષ્ણ આશ્રમ જે છે, આપણો અદ્વૈત આશ્રમ, એના પ્રમુખની પરવાનગી વગર એક પણ ઝાડ કાપી શકે નહીં કોઈ. એને કારણે અત્યારે ઘનઘોર વન છે. અત્યારે પણ ત્યાં લેપર્ડ આવે છે. લેપર્ડ જે વાઘ જેવા જ હોય, લગભગ વાઘ જેવા લેપર્ડ. ટાઈગર પણ આવે છે. પહેલાં તો મેન ઈટર પણ આવતા હતા, પણ હવે એ મેન ઈટર તો નથી આવતા, પણ બહુ ઓછા છે. પણ ટાઈગર છે અને લેપર્ડ તો ખૂબ જ આવે છે. થોડા વર્ષો પહેલાં શું થયું, સાંજના એક લેપર્ડ આવ્યો અને લેવીને અમારો ડેરી છે ત્યાં ગોશાળા છે, એ ગોશાળામાં થઈ અને એક નવો વાછરડો હતો, એ નવો વાછરડાને ઉપાડી ગયો. હવે ગાય તો બસ એ રડવા માંડી, એની માં. વાછરડો ઉપાડી ગયો. કેટલો પ્રયત્ન અમે લોકોએ કર્યો એને ખાવા દેવાનો, ન ખાધું તો ન ખાધું. એની નજરની સામે વાછરડો ઉપાડી ગયો છે લેપર્ડ, અને એ રડતી રહી અને ખાધું પીધું નહીં. 3 દિવસ સુધી ખાધા પીધા વગર રહીને પછી મરી ગઈ. વિચાર કરો કે માની કેવી મમતા છે, ગાયમાં કેટલું ઇક્યુ, ઇમોશનલ લેવલ કેવું છે કે મરી ગઈ ખાધા પીધા વગર, કારણ કે એના વાછરડાને વાઘ ઉપાડી ગયો. તો એવી ઘણી બધી યોનિઓ છે. હમણાં જ એક ચિત્ર આવ્યું હતું કોઈક જગ્યાએ, એક હાથણી છે, એ બીમાર થઈ ગઈ હતી. તો એ નાનકડું બચ્ચું એ પોતાની માને પાણી પાય છે, આમ કરીને પાણી પાય છે. તો હાથણીના બચ્ચામાં પણ ઇમોશનલ કોશન્ટ છે, એની મા પ્રત્યેનો પ્રેમ છે. તો આવી કેટલીક યોનિઓ છે જેની પાસે ઇક્યુ છે. આઈક્યુ બધી યોનિઓ પાસે છે, ઇક્યુ થોડીક યોનિઓ પાસે છે, પણ એસક્યુ માત્ર ને માત્ર મનુષ્યોની પાસે છે. એવું કોણ કહે છે? મોડર્ન સાયકોલોજીસ્ટ, મોડર્ન સાયન્ટિસ્ટ કહે છે. આપણા જે શાસ્ત્રકારો પહેલાં કહેતા હતા કે 84 લાખમાંથી માત્ર મનુષ્યોનીમાં જ ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે, મોક્ષ પ્રાપ્તિ થઈ શકે. અને હવે મોડર્ન સાયન્ટિસ્ટ કહે છે નહીં, 1,25,00,000 યોનિઓ છે, 84 લાખ યોનિઓ નથી, પણ 1,25,00,000 લાખ યોનિમાંથી માત્ર મનુષ્યોનીમાં જ એસક્યુ પ્રાપ્ત થઈ શકે. એસક્યુ છે, બીજા કોઈમાં નથી. આ બંને અહીંયા મળે છે. તો મુખ્ય વસ્તુ છે કે મનુષ્ય યોનિનું જે વિશિષ્ટતા છે એ છે એસક્યુ, સ્પિરિચ્યુઅલ કોશન. આ એસક્યુ શું છે હજી એ લોકો જાણી શક્યા નથી. પણ આપણા શાસ્ત્રકારો જેને કહે છે એ જ મારા ખ્યાલથી એનું એસક્યુ હશે. હજી એને હું પ્રમાણિત તો નથી કરી શકતો, પણ જે મારી ધારણા છે કે આપણા શાસ્ત્રકારોએ જે વિશેષ બુદ્ધિની વાત કરી છે, મનુષ્ય બુદ્ધિની, એ અને એસક્યુ બંને એક જ છે. તો કઈ બુદ્ધિ, કેવી જાતની બુદ્ધિ જે સર્વશ્રેષ્ઠ બુદ્ધિ? ટેલહર્ડી શાર્ડે એક બહુ મોટા બોટેનિસ્ટ થઈ ગયા. ટેલહર્ડી શાર્ડે એક ક્રિશ્ચિયન ફાધર હતા. એમના પુસ્તકો પ્રકાશિત ન થવા દીધા, કારણ કે બાઇબલના અગેન્સ્ટમાં જતા હતા. એ તો સાયન્ટિસ્ટ હતા, ક્રિશ્ચિયન ફાધર હતા, પણ સાયન્ટિસ્ટ હતા. તો કેટલાક એમના તારણો એ બાઇબલથી બંધ બેસતા નહોતા, એટલે એમને પ્રકાશિત નહોતા કરવા દીધા. એટલે પછી પોસ્ટહ્યુમસલી એમના મર્યા પછી એ પુસ્તકો પ્રકાશિત થયા. એમાંનું એક પુસ્તક છે ધ ફિનોમિના ઓફ મેન. બહુ સુંદર પુસ્તક, ધ ફિનોમિના ઓફ મેન. અને એમાં એ આ પ્રશ્ન એ ઉઠાવે છે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ મેન એન્ડ એનિમલ? મનુષ્ય અને પશુ વચ્ચે અંતર શું છે?
એ પ્રશ્ન જગાવે છે. એટલે કોઈકે કહ્યું ઇન્ટેલિજન્સ, બુદ્ધિમત્તા, મનુષ્યો વધારે બુદ્ધિમાન છે. ત્યારે એમણે કહ્યું નોટ નેસેસરીલી સો. ઉદાહરણ, તમારા ઘરમાં તમે તમારું દૂધ રસોડામાં રાખ્યું છે રાતના, બીજે દિવસે સવારે તમે શું જુઓ છો? બિલાડી આવી અને દૂધ ચોરી કરી અને ભાગી ગઈ. એટલે બીજે દિવસે તમે શું કર્યું? તમે બુદ્ધિમત્તા વાપરી અને દૂધને રસોડામાં નહીં બીજી એક જગ્યાએ રાખ્યું છુપાવીને. બીજે દિવસે તમે સવારે શું જોયું? ત્રીજે દિવસે સવારે બિલાડી ત્યાંથી પણ દૂધ ચોરી અને ભાગી ગઈ. તો કોણ વધારે બુદ્ધિમાન? તો એમાં પણ બુદ્ધિ છે. દેન વોટ ઇઝ ડિફરન્સ બિટવીન અ મેન એન્ડ એનિમલ? ત્યારે બહુ સુંદર જવાબ આપે છે ટેલર ડી શાર્ડે. While a man knows what he knows, an animal does not know what it knows. મનુષ્ય જાણે છે કે એ શું જાણે છે, પશુ એ જાણતો નથી કે હું શું જાણું છું. બિલાડી એ તો જાણે છે કે દૂધની ચોરી કેવી રીતે કરવી, પણ દૂધની ચોરી કરવાનું જ્ઞાન મારે મેળવવું જોઈએ કે નહીં? દૂધની ચોરી કરવું પાપ છે કે પુણ્ય છે? દૂધની ચોરી કરવી સારી કે ખરાબ? આ સારા નરસાનો ભેદ, એ જેને આપણે વિવેક બુદ્ધિ કહીએ છીએ, એ વિવેક બુદ્ધિ બિલાડીમાં નથી, કૂતરામાં નથી, ગધેડામાં નથી, કોઈ યોનિમાં નથી. માત્ર મનુષ્ય યોનિ સમજી શકે છે કે મારે શું જ્ઞાન મેળવવું જોઈએ. એનાથી પણ વધુ પોતાને જાણવાનું, હું કોણ છું, હુ એમ આઈ, આ પ્રશ્નનો જવાબ માત્ર મનુષ્ય યોનિમાં જ મળી શકે. અને આ પ્રશ્ન માત્ર મનુષ્ય જ પૂછી શકે અને મનુષ્યને જ આનો ઉત્તર આપે છે. કોઈ ગધેડો કોઈ દિવસ એ પ્રશ્ન નહીં પૂછે હુ એમ આઈ, કોઈ દિવસ પ્રશ્ન નહીં પૂછે. એક માણસ એ પ્રશ્ન પૂછશે કે હુ એમ આઈ, હું કોણ છું, મારે પોતાને જાણવાનો જે પ્રયત્ન. એટલે આ જે વિવેક બુદ્ધિ છે, શું સારું શું નરસું, શું પાપ શું પુણ્ય, અને આ જે દૂધ ચોરી કરવાનું જ્ઞાન મારે મેળવવું જોઈએ કે નહીં, અને આ જ્ઞાન સારું કે ખોટું, આ જે સારા નરસાની પરખ જેને આપણે વિવેક બુદ્ધિ કહીએ છીએ, એ વિવેક બુદ્ધિ જેટલા પ્રમાણમાં જે વ્યક્તિમાં વધારે છે એટલા પ્રમાણમાં એ ઉન્નત મનુષ્ય છે. કોઈ એક વ્યક્તિ પાસે વધારે સારા કપડાં હશે, વધારે સારું મકાન હશે, વધારે સારા કપડાં હશે, વધારે સારું એની પાસે ધન હશે, બની શકે છે એને એકાઉન્ટમાં ઘણા પૈસા હશે, બટ દેટ ડઝ નોટ ડિટરમિન દેટ હી ઇઝ એ બેટર મેન. તો વોટ ઇઝ ધ યાર્ડસ્ટિક? કઈ વ્યક્તિ કેટલા રૂપમાં, કેટલા પ્રમાણમાં આગળ વધેલી છે, ઇવોલ્વ સોલ, કેટલા પ્રમાણમાં એ મહાન છે વ્યક્તિ, એનું એકમાત્ર યાર્ડસ્ટિક છે વિવેક બુદ્ધિ. જે વ્યક્તિમાં જેટલા પ્રમાણમાં વિવેક બુદ્ધિ છે એટલા પ્રમાણમાં એ જાનવરથી વધારે ઉન્નત છે. અને જેમાં સૌથી વધારે વિવેક બુદ્ધિ, એનું નામ વિવેકાનંદ. એટલે આપણે વિવેકાનંદને આપણે પ્રણામ કરીએ છીએ. શા માટે વિવેકાનંદને પ્રણામ કરીએ? કારણ કે એમાં વિવેકનો આનંદ છે, વિવેકનો આનંદ છે. એ વિવેક જેવી બુદ્ધિ, અને એમણે શા માટે વિવેકાનંદ થયા? કોઈ દિવસ વિચાર કર્યો શા માટે વિવેકાનંદ થયા? એ ધારો તો બીજું ગમે તે કરી શકત, પણ એની પાસે ગોલ્ડન ચાન્સ હતો, સોનેરી એક તક હતી. એ ધારક તો રોકફેલર કરતા, એ વખતના રોકફેલર સૌથી મોટા શ્રેષ્ઠ, એના કરતાં વધારે મહાન એ ધનપતિ થઈ શકત, અથવા તો વધારે મોટામાં મોટા વકીલ થઈ શકત, મોટા મોટા જજ થઈ શકત, ગમે તે મોટા મોટા પોલિટિશિયન થઈ શકત. એ વખતના કોઈ પણ જે હાઈએસ્ટ છે એવી પોઝિશન એમને મળી શકત. કેમ? શ્રી રામકૃષ્ણે કહ્યું કે મા કાળી પાસે જો માગીશ તને મળી જશે. આજે મંગળવાર છે, રાત અમાવાસની રાત છે, તું જે માગીશ એ મળી જશે. પણ સ્વામી વિવેકાનંદ શું માગ્યું? નરેન્દ્રનાથે શું માગ્યું? મને જ્ઞાન આપો, ભક્તિ આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો, બીજું કાંઈ નથી માગ્યું. અને 3 વાર મોકલા, અને 3 વાર માત્ર મને જ્ઞાન આપો, ભક્તિ આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો. એમણે વિવેક માગ્યો એટલે માયાને વિવેક આપ્યો, એટલા માટે વિવેકાનંદ બન્યા. આજે આપણે એની પૂજા કરીએ છીએ.
તો એ માનલો મોટા ધનપતિ થાત, કંઈ માગી લે તો ભગવાન એને આપત, એ બહુ મોટી નામના પણ થાત અને ભૂલી જાત. આપણે આજે 150 વર્ષ પછી એની 150મી જન્મજયંતિ આજ સુધી કોઈ પણ વ્યક્તિની 150મી જન્મજયંતિ 5 વર્ષ સુધી કોઈ નથી મનાવી વિશ્વમાં. 1 વર્ષની, 2 વર્ષની, 5 વર્ષ સુધી ચાલી એમની 150મી જન્મજયંતિ. વિચાર કરો કઈ હાઈટમાં પહોંચ્યા, કેવી રીતે પહોંચ્યા? બિકોઝ વિવેકાનંદ. આજે વિવેક બુદ્ધિ એ જ મુખ્ય વસ્તુ છે જે તમને આ મનુષ્યમાં ઉન્નત બનાવે છે. તો શ્રી રામકૃષ્ણ દેવ આપણને શું આપવા માગે છે? એ આપણને આઈક્યુ ઈક્યુ નથી આપવા માંગતા, એ આપણને એસક્યુ આપવા માગે છે. એ આપણને વિવેક બુદ્ધિ આપવા માગે છે. જે વિવેક બુદ્ધિ મળવાથી આપણે આપણા જીવનનું જે સર્વશ્રેષ્ઠ જે આપણું ઉદ્દેશ્ય છે, જે સર્વોત્તમ ઉદ્દેશ્ય, જે આપણું પ્રયોજન છે, એ આપણે સિદ્ધ કરી શકીએ. અને એ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય ઘણી બધી રીતે કર્યું. ખંડન ભવબંધન જગવંદન વંદિતોમાય. એ ભવબંધનનું ખંડન એ જ જીવનનો ઉદ્દેશ્ય છે. એ ક્યારે સમજાય છે? જ્યારે બહુ વિચાર કર્યા પછી સમજાય છે. આઈન્સ્ટાઈનને સમજાઈ ગયું. આઈન્સ્ટાઈને પુસ્તક લખ્યું. એ પુસ્તકમાં શું લખે છે? આઈન્સ્ટાઈને પુસ્તકમાં કહે છે ધ વર્લ્ડ એઝ આઈ સી ઇટ. પુસ્તકનું નામ છે ધ વર્લ્ડ એઝ આઈ સી ઇટ. અને એમાં શું લખે છે? ધ ટ્રુ વેલ્યુ ઓફ એ હ્યુમન બીંગ ઇઝ ડિટરમિન્ડ primarily by the measure and the sense in which he has attained to liberation from the self. The true value of a human being is determined primarily by the measure and the sense in which he has attained to liberation from the self. કોઈ પણ વ્યક્તિની જો સાચું મૂલ્યાંકન કેવી રીતે થાય? કેટલા પ્રમાણમાં એણે મુક્તિ મેળવી છે. જેણે સંપૂર્ણ મેળવી છે મુક્તિ, એ જ મહાન, સૌથી મોટો મહાન વ્યક્તિ છે. પૂર્ણ મુક્તિ મેળવી લીધી. જેટલા પ્રમાણમાં મુક્તિ મેળવી છે પોતાના નેચરમાંથી, પોતાના સ્વભાવમાંથી, પોતાના વ્યક્તિત્વમાંથી, એટલા પ્રમાણમાં એ મહાન છે. અને જેણે સંપૂર્ણ મુક્તિ મેળવી લીધી, દેટ ઇઝ ધ ટ્રુ વેલ્યુ ઓફ એ હ્યુમન બીંગ. કે એણે પોતાના જીવનનો ઉદ્દેશ્ય સર કરી લીધો, સંપૂર્ણ મુક્તિ. શેમાંથી મુક્તિ? બધા બંધનોમાંથી મુક્તિ. આ બંધન શું છે? આઈન્સ્ટાઈનની લેંગ્વેજમાં ઇટ ઇઝ અ બોન્ડેજ ઓફ ટાઈમ એન્ડ સ્પેસ. પરંતુ સ્વામી વિવેકાનંદ આઈન્સ્ટાઈન કરતાં એક સ્ટેપ આગળ છે. એમણે જ્યારે થિયોરી ઓફ રિલેટિવિટીની વાત કરી છે, ત્યારે જ્ઞાન યોગમાં સ્વામી વિવેકાનંદ જે રિલેટિવિટીની વાત કરે છે એમાં એક સ્ટેપ આગળ ગયા. આઈન્સ્ટાઈને ફક્ત ટાઈમ અને સ્પેસની વાત કરી. સ્થળ અને સમયની મર્યાદાથી આપણે ઓળંગી જવાનું છે. પણ સ્વામી વિવેકાનંદ કહે છે નો, ધીસ માયા ઇઝ મેડ અપ ઓફ 3 એલિમેન્ટ્સ: ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન. કોઝેશન એટલે કે કર્મનો જે કર્મનો અને એનું પરિણામની જે આખી માળા છે એ પણ એની અંદર સમાયેલી છે. કારણ, વાય ઓફ એવરીથિંગ, દેટ ઇઝ ઓલ્સો ધેર. એટલે માત્ર સમય અને સ્થળની જે બંધન છે એ નહીં, પણ કર્મનું પણ બંધન છે. કર્મનું બંધન છે જેને કારણે પુનર્જન્મ થાય છે. કર્મને કારણે જો થોડુંક પણ નાનકડું કર્મ તમારું બાકી હશે, થોડીક પણ ઈચ્છા બાકી હશે, તો એ પુનર્જન્મ થશે જ થશે. બંધનમાંથી તમે મુક્ત નહીં થઈ શકો અને મુક્તિ નહીં થઈ શકે. તો સ્વામી વિવેકાનંદના અનુસાર ધીસ બોન્ડેજ ઇઝ થ્રીફોલ્ડ: ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન. આઈન્સ્ટાઈન પ્રમાણે ટાઈમ એન્ડ સ્પેસ. બટ વન થિંગ ઇઝ શ્યોર કે આઈન્સ્ટાઈન પણ કહે છે મુક્તિ આપણા જીવનનો ઉદ્દેશ હોવો જોઈએ. ધ વર્લ્ડ એઝ સીટ એમાં કહે છે. લિંકન બાર્નેટ એમણે પુસ્તક લખ્યું. પુસ્તકનું નામ છે આઈન્સ્ટાઈન એન્ડ ધ યુનિવર્સ. અને એમાં એમણે લખે છે, આઈન્સ્ટાઈન યુનિવર્સમાં, મેન હેઝ અ યુનિક કેપેસિટી of transcending himself and perceiving himself in the act of perception. Man has a unique capacity of transcending himself and perceiving himself in the act of perception. મનુષ્ય પાસે આ વિશેષ ગુણ છે, બીજા કોઈ યોની પાસે નથી. કોઈ યોની પાસે નથી. 84 લાખમાંથી અથવા 1,25,00,000 યોની મોડર્ન સાયન્સ પ્રમાણે એક પણ યોની પાસે આવી કેપેસિટી નથી કે પોતાનાથી બહાર જઈ શકે
અને ટાઈમ સ્પેસ કોઝેશનના બધા લિમિટેશનની બહાર જઈ શકે અને પોતાની જાતને જાણી શકે. Man has that unique capacity of transcending himself and perceiving himself in the act of perception. પ્રત્યક્ષ રીતે પોતાને જાણી શકે, પ્રત્યક્ષ રીતે અહમ બ્રહ્માસ્મિ એની અનુભૂતિ કરી શકે, પોતે જાણી શકે મારું નેચર શું છે, હું એમ આય એ જાણી શકે. આ બધા લિમિટેશનથી પર થઈને ધીસ ઇઝ ધ યુનિક કેપેસિટી ઓફ અ હ્યુમન બિંગ. આ કોણ લખે છે? લિંકન બાર્નેટ પોતે લખે છે આના માટે આઇન્સ્ટાઈન યુનિવર્સમાં. અને આના પછી તો ઘણા સાયન્ટિસ્ટ લોકો એના પર ઘણી બધી વાતો કરી અને કહે છે કે આ જે ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી, ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશનની બહાર જે રિયાલિટી છે, ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી, આ બધાથી પર જે રિયાલિટી, એ સત્યને જાણવું એ જ આપણા જીવનનો, મનુષ્ય જીવનનો મૂળભૂત અધિકાર છે. બીજી કોઈ યુનિનો અધિકાર નથી ને એ અધિકારનો આપણે ઉપયોગ કરતા નથી. ઇટ ઇઝ અનફોર્ચ્યુનેટ. આપણે એ મૂળભૂત અધિકારનો ઉપયોગ કરતા નથી. એટલે મનુષ્ય તરીકે આપણી પાસે અધિકાર છે કે આપણે એનો ઉપયોગ કરી શકાય. પણ આપણી પાસે ફર્સ્ટ ક્લાસ એસીનો પાસ છે, પણ આપણે ટ્રાવેલ શેમાં કરીએ છીએ? ફર્સ્ટ ક્લાસ એસીમાં નથી કરતા, 2 ટાયર એસીમાં પણ નથી કરતા, 3 ટાયર એસીમાં પણ નથી કરતા, સ્લીપરમાં પણ નહીં, ઓર્ડિનરી જનરલ કમ્પાર્ટમેન્ટમાં નહીં. કયા કમ્પાર્ટમેન્ટ? જેમાં જાનવર લોકો જાય. અમે જોયું છે એક કમ્પાર્ટમેન્ટ હોય જાનવર, બકરા વકરા અને બધા એના માટે, ગાય અને બધાના માટે એક અલગ બોગી હોય છે મુંબઈમાં, ખાસ કરીને લોકલ ટ્રેનમાં. એવી બોગીમાં આપણે ટ્રાવેલ કરી રહ્યા છીએ. પોકેટમાં છે એસી ફર્સ્ટ ક્લાસનો પાસ. ટ્રાવેલ કરીએ છીએ પશુઓની સાથે. કેમ? આહાર નિદ્રા ભય મૈથુન છે સામાન્ય મેતત પશુભિ નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભિ સમાન. આહાર, નિદ્રા, ભય, મૈથુન છે. આ 4 વસ્તુઓ કોમન છે મનુષ્ય અને પશુમાં. અને અત્યારે તમે મોટા ભાગના મનુષ્યને જુઓ, એને પૂછો ભાઈ જીવનનો ઉદ્દેશ શું છે? ખાઓ પીઓ મજા કરો યાર, લહેર કરો ને યાર, લહેર. વધુ વધારે એ લોકોના જીવનનો ઉદ્દેશ શું છે? રેસકોર્સમાં ભેળપુરી ખાવી, બસ, પતિ. આહાર, અરે કૂતરા બિલાડા જે ખાય છે એ તમે એ જ ખાઓ છો. અચ્છા, નિદ્રા, એ તો સૂવું તો પડે જ, ચાલો. ભય એવી થાય મનુષ્યને, આપણે ભયભીત થાય. મૈથુન છે સંતાન ઉત્પન્ન કરો, બસ. આ 4 પુરુષાર્થમાં એ બધું મનુષ્યો અને પશુઓ, આ 4 પુરુષાર્થ બના સમાન છે. અને મોટા ભાગના મનુષ્યો બસ આટલું જ માને છે: ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી એન્ડ ડાય. અને ઇફ યુ કેન નોટ ગેટ મેરીડ દેન સુસાઇડ, જા મરી ગયો, ખતમ કરો. કોઈ જીવનનો ઉદ્દેશ્ય જ નથી. આ જે સ્પેશિયલ પ્રેરોગેટિવ કે મેન હેઝ અ યુનિક કેપેસિટી ઓફ ટ્રાન્સેન્ડિંગ હિમસેલ્ફ એન્ડ પરસીવિંગ હિમસેલ્ફ વિથ એક્ટ ઓફ પરસેપ્શન, એ આપણા મનમાં આવતું જ નથી. અને એટલા માટે કહે છે મેન ઇઝ બોથ એક્ટર એન્ડ સ્પેક્ટેટર ઇન ધીસ ગ્રેટ ડ્રામા ઓફ લાઈફ સાયમલ્ટેનિયસલી. વસ્તુ કેટલી વિચિત્ર વસ્તુ. આપણે આ જીવનનું જે નાટક છે એમાં એક્ટર પણ છીએ, સ્પેક્ટેટર પણ છીએ. બાકી બધી યોનિઓમાં દે આર એક્ટર્સ, દે આર નોટ સ્પેક્ટેટર્સ. આપણે એટ ધ સેમ ટાઈમ આપણે એક્ટર તો છીએ જ, એક્ટિંગ પણ કરીએ અને સ્પેક્ટેટર પણ બનીએ. બાકી બધામાં એવું નથી. એ માત્ર એક્ટિંગ કરે છે. જે એ લોકોને રોલ આપવામાં આવ્યો એ રોલ કરે છે. ગધેડાને ગધેડાનો રોલ આપવામાં આવ્યો, ગધેડાની જેમ કામ કરે છે. કૂતરાને કૂતરાનો રોલ આપ્યો, કૂતરાની જેમ કરે છે. પણ મનુષ્ય પાસે એક વિશેષ એક એવી ફેકલ્ટી છે, એ રોલ પણ કરે છે અને સાથે સાથે હું શું રોલ કરું છું એ પણ જાણે છે. જેમ કે મહાભારતનું યુદ્ધ થઈ રહ્યું છે નાટકમાં. હવે નાટકમાં યુદ્ધ થઈ રહ્યું છે તો દુર્યોધન અને ભીમ વચ્ચે ગદાનું યુદ્ધ ચાલે છે. હવે આ જ્યારે ભીમ દુર્યોધનને ગદા મારે છે ત્યારે જાણે છે કે આ જે છે દુર્યોધનનો રોલ કરે છે અને હું ભીમનો રોલ કરું છું. મારે એવી રીતે મારવાનું છે કે લોકોને એમ ખબર પડે કે આ મરી ગયો અને ઓલો પણ મરી જશે. પણ એ જ્યારે આવી રીતે દુર્યોધનને ભીમ મારવા જાય છે ત્યારે એના મનમાં એ પણ છે કે ખરેખર આનું નામ રમેશ છે, મારું નામ દિનેશ છે. 5 મિનિટ પછી જ પડદો બંધ થશે, બંને એક સાથે ગ્રીન રૂમમાં કોફી પીવાના છીએ. એ પણ એને યાદ છે. એટલે એવી રીતે મારે છે મરી ન જાય.
બહારને લોકોને લાગે કે મરી ગયો, એને ખબર છે કે હું ભીમ છું, આ દુર્યોધન છે, એને એ પણ ખબર છે કે હું દિનેશ છું, આ રમેશ છે, બંને ફ્રેન્ડ છીએ, બંને એક સાથે એક્ટિંગ કરી રહ્યા છીએ અને 5 મિનિટ પછી ગ્રીન રૂમમાં બંને સાથે કોફી પીવાના છે. વી આર એક્ટર્સ એન્ડ સ્પેક્ટેટર્સ ઇન ધીસ ગ્રેટ ડ્રામા ઓફ લાઈફ સાયમલ્ટેનિયસલી. આપણે એક્ટર અને સ્પેક્ટેટર બંને છીએ, માત્ર એક્ટર નથી. પોતાની જાતને જાણી શકીએ છીએ કે હું શું કરું છું, હું શું છું અને હું શું કરું છું. આનું નામ માનુષ. શ્રી રામકૃષ્ણ શું કહે છે? બંગાળીમાં મનુષ્યને કહે છે માનુષ. શ્રી રામકૃષ્ણ પૂછતા બધાને, તમે માનુષ છો કે માનહૂસ છો? માનહૂસ છો તો તમે સાચા મનુષ્ય છો, અને નહીં તો તમારા જાનવરમાં કોઈ અંતર નથી. માનહૂસ એટલે હું મનુષ્ય છું, એટલે કે મારામાં એક્ટર અને સ્પેક્ટેટર બધી કેપેસિટી છે, એટલે કે હું પોતાની જાતને જાણી શકું છું. એટલે જ શ્રી રામકૃષ્ણ દેવે કલ્પતરુ દિવસે શું આશીર્વાદ આપ્યો? ચૈતન્ય થાઓ. એક જ શબ્દ, ચૈતન્ય થાઓ. તમે જાણો પોતાની જાતને કે હું કોણ છું. આનું નામ ચૈતન્ય થાઓ. અંદરમાં છે ચૈતન્ય પડેલું છે, પણ એ ચૈતન્યને આપણે ભૂલી ગયા છીએ. એ ચૈતન્ય પ્રાપ્ત થઈ જાય એટલે કે ચૈતન્યની પ્રતીતિ આપણને થઈ જાય, કામ પૂરું થઈ ગયું. મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય આપણું પૂરું થઈ ગયું. એ ચૈતન્યની યાદ દેવડાવવા માટે, આપણા મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય યાદ દેવડાવવા માટે એ આપણને અનંત સુખ, અનંત જ્ઞાન અને અનંત આનંદ જે આપણા અંદરમાં જ છે. કેટલા બધા હેપીનેસ સર્વે થઈ રહ્યા છે અને કેવી રીતે હેપીનેસ મળી શકે એના માટે કેટલી બધી રિસર્ચ ચાલે છે. પણ એ લોકો બધાએ પેલા ડોસીમાં જેવા છે. બધા કેટલી મોટી રિસર્ચ ચાલે છે. હેપીનેસ આખી ઇન્ડસ્ટ્રી. હવે દિલ્હીમાં ક્લાસમાં એ લોકો હેપીનેસના પાઠ ભણાવવાના છે. કેમ? કારણ કે કેટલી ગવર્મેન્ટે હેપીનેસની મિનિસ્ટ્રી શરૂ કરી દીધી, અને મધ્યપ્રદેશ ગવર્મેન્ટે હેપીનેસ મિનિસ્ટ્રી શરૂ કરી દીધી. કારણ કે એટલા બધા લોકો આત્મહત્યા કરી રહ્યા છે, સુખ શાંતિ નથી, એટલા માટે સુખ શાંતિની શોધમાં બધા જઈ રહ્યા છે. એટલા માટે મિનિસ્ટ્રી ઓફ હેપીનેસ, આનંદમ નામનું આખું ડિપાર્ટમેન્ટ શરૂ કર્યું છે, મિનિસ્ટ્રી શરૂ કરી છે મધ્યપ્રદેશ ગવર્મેન્ટે. દિલ્હી ગવર્મેન્ટે, હવે દિલ્હી સરકારે ત્યાં બધી સ્કૂલોમાં હેપીનેસના પાઠ ભણાવવાના છે. કેટલા બધા દેશોમાં મિનિસ્ટ્રી ઓફ હેપીનેસ આવી ગઈ છે. યુકેમાં મિનિસ્ટ્રી ઓફ લોનલીનેસ આવી ગઈ. જે મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સ હતો એને એક્સ્ટ્રા એક ડિપાર્ટમેન્ટ ખોલ્યું, મિનિસ્ટ્રી ઓફ લોનલીનેસ. કે આ બધા લોનલી ફીલ કરે છે, જેટલા વૃદ્ધો છે, સિનિયર સિટીઝન, એટલા બધા લોનલીનેસને કારણે આત્મહત્યા કરી રહ્યા છે. તો એની એકલતાને કેવી રીતે પહોંચી વળવા માટે આખી મિનિસ્ટ્રી ઓફ લોનલીનેસ એ યુકેમાં થઈ રહી છે. અને આ હેપીનેસ માટેનો આટલા બધા સર્વે થઈ રહ્યા છે, આટલા બધા થઈ રહ્યા છે. પણ આ બધા જે પ્રયત્નો છે કેવા છે? ડોસીમાં જેવા. ડોસીમાં હતા, રડતા હતા. એક માણસે કીધું, શું ડોસીમાં શું થઈ ગયું? જોને બેટા મારી સોય ખોવાઈ ગઈ છે. કે એમાં રહો છો, લાવો હું તમને મદદ કરું. ઘણી બધું જોયું, એને પણ સોય મળી નહીં. પછી એને ટ્યુબલેટ થયું. એ ડોસીમાં સોય ક્યાં ખોવાઈ ગઈ? એ બેટા ઓલા અંદરના ઓરડામાં ખોવાઈ ગઈ. તમે બહાર વરંડામાં બેટા અંદર અંધારું છે, બહાર અજવાળું છે, એટલે અહીંયા ગોતું છું. આ આપણા બધાની આ જ વાર્તા છે. આપણા દરેક મનુષ્યની અંદર શાશ્વત સુખ, શાશ્વત શાંતિનો સ્ત્રોત છે, અને આપણે સુખ શાંતિ બહાર ગોતી રહ્યા છીએ. લેટેસ્ટ મોડેલના મોબાઈલમાં, લેટેસ્ટ મોડેલના કારમાં, લેટેસ્ટ મોડેલના મકાનમાં. અહીંયા છે શાંતિનો સ્ત્રોત. નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન તમ આત્મસ્થમ યેનુ પશ્યન્તિ ધીરાઃ તેષામ શાંતિ શાશ્વતી નેતરેષામ. નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનામ. નિત્ય આત્માની અંદર પણ એક પરમ નિત્ય પરમાત્મા છે. ચેતનશ્ચેતનામ, ચૈતન્ય તત્વ જે આપણું આત્મા છે, એની અંદર પરમ ચૈતન્ય તત્વ એવા પરમાત્મા છે. અને એને જ કારણે આખા વિશ્વનું બધું સૃજન સૃષ્ટિ બધું થાય છે. નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન તમ આત્મસ્થમ યેનુ પશ્યન્તિ ધીરા તેષામ શાંતિ શાશ્વતી નેતરેષામ. એ જે ધીર વ્યક્તિ આત્માની અંદર રહેલા પરમાત્માને જાણે છે, એના દર્શન કરે છે, એને જ શાશ્વત શાંતિ મળે છે, બીજા કોઈને નથી મળતી. કઠોપનિષદની વાત છે. તો આ પરમ શાંતિનો સ્ત્રોત આપણી અંદર છે, આપણે બહાર ગોતી રહ્યા છીએ. તો ચૈતન્ય તત્વ જ્યારે થશે, ચૈતન્યની પ્રાપ્તિ થશે, જેમ શ્રી રામકૃષ્ણ આશીર્વાદ છે. અને જ્યારે આપણે આ ભવબંધન ખંડન થઈ જશે, જ્યારે આ ટાઈમ સ્પેસ કોઝેશનના બંધન ખંડન થઈ જશે,
તો બીજું કંઈ નથી થતું, આપણું મૂળ સ્વરૂપ આપણી પાસે પ્રગટ થઈ જશે, બીજે ક્યાંથી આવશે નહીં. એટલા માટે સ્વામી વિવેકાનંદે સાયન્ટિફિક લેંગ્વેજ વાપરીને કહ્યું મનુષ્ય જીવનનો ઉદ્દેશ શું છે? ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. પોટેન્શિયલી ડિવાઇન, ડિવાઇન છે, દિવ્ય, પણ છુપાયેલું છે. દિવ્યત્વ છુપાયેલું છે. ધ ગોલ ઓફ હ્યુમન લાઈફ ઇઝ ટુ મેનિફેસ્ટ ધીસ divinity within by controlling nature external and internal. મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે અંતર્નિહિત આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી, બાહ્ય અને અંતઃપ્રકૃતિને વશીભૂત કરીને. તો આ જે સાયન્ટિફિકલી સ્વામી વિવેકાનંદ જે વાત શ્રી રામકૃષ્ણદેવે કરી કે મનુષ્યોનીમાં આપણને ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે, મનુષ્ય જીવન વૃથા ગયું જો આપણે મનુષ્ય યોની ગ્રહણ કરીને પણ જો ઈશ્વર પ્રાપ્તિ ન કરી, એને જ સ્વામી વિવેકાનંદે એને વૈજ્ઞાનિક ઢબે રજૂ કર્યું, મેનિફેસ્ટિંગ ધ ડિવિનિટી, અંતઃદેવિતાને અભિવ્યક્ત કરવી. તો આજે મોડર્ન સાયન્સ પણ એમ માને છે કે મનુષ્ય જીવનની સાર્થકતા શેમાં છે? ડેવલપમેન્ટ ઓફ એસક્યુ. અને આ ડેવલપમેન્ટ ઓફ એસક્યુ અમારા મત પ્રમાણે ઇઝ નથિંગ બટ વિવેક બુદ્ધિ. વિવેક બુદ્ધિ આપણામાં આવી જાય, શું સારું શું નરસું, શું ખરાબ શું સારું આપણા માટે, મનુષ્ય જીવન માટે. અને આપણા મનુષ્ય જીવનનો અંતિમ ઉદ્દેશ્ય એ છે આપણી પોતાને જાતને જાણવાનું, પોતાની અંદરની રહેલી અનંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે સ્વરૂપ છે એને પોતાને જાણવું. એ જે જીવનનો ઉદ્દેશ્ય એ જો આપણે કરી લીધા તો બધા બંધનોમાંથી ખંડન થઈ જશે. ટાઈમ, સ્પેસ, કોઝેશન, આ બધા પ્રકારના બંધનોમાંથી છોડાવવા માટે અવતાર વરિષ્ઠ શ્રી રામકૃષ્ણ આ વખતે પૃથ્વી પર પોતે આવ્યા છે. એટલે આ જે એમનો મૂળ ઉદ્દેશ છે. એટલે શ્રી રામકૃષ્ણની આરતી જ્યારે સ્વામી વિવેકાનંદ શરૂ કરે છે, પહેલી જ લાઈનમાં જાણે કે મુખ્ય ઉદ્દેશ શ્રી રામકૃષ્ણ આપી દીધો, ખંડન ભવબંધન જગવંદન વંદિતો માય. હે ભગવાન શ્રી રામકૃષ્ણ, અમે તમને વંદન કરીએ છીએ. કેમ? કારણ કે તમે વંદનીય છો. કેમ? કારણ કે તમે આ પૃથ્વી પર આવ્યા છો આ મનુષ્ય જાતિને છોડાવવા માટે. બધા અમે કેદખાનામાં સબડી રહ્યા છીએ અને તમે આવ્યા છો અમારો બધાનો ઉદ્ધાર કરવા. બધા એને ચલો સંસારરૂપી કેદખાનામાં, ચલો 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 ચલો. હવે બીજી વાત આવે છે, કોણ જવા તૈયાર છે એની વાત કરશું આવતા વખતે. કોઈને મૂંઝાવાની જરૂર નથી. આવતા રવિવારે આ વાત કરશું, કોણ જવા તૈયાર છે. ઘણા લોકોને આ કેદખાનું એટલું સરસ ગમે છે કે ના ભાઈ અમારે બધા બધી છોડવાની વાત નહીં કરતા હો, અમે આ બધા મજામાં છીએ. અને કેટલાક તો પાછા નરસિંહ મહેતાને ઉદાહરણ આપે. નરસિંહ મહેતા શું કીધું હતું કે ભાઈ અમારે તો આ બધું અમારે ન ચાલે હો. હરિના જન તો મુક્તિ ના માંગે જન્મો જન્મ અવતારે, પણ એના પછીનું ભૂલી જાય હો. શા માટે? એ બધા નિત્ય ઉત્સવની બધું નહીં કે આપણે નિત્ય ભેળપૂરી ખાઈને નિત્ય આપણે મજા કરીએ એના માટે, નિત્ય ઉત્સવ નહીં, નિત્ય ભગવાન નામ લે એના માટે નહીં. તો આ કોણ તૈયાર છે ભાવબંધન ખંડન માટે? શા માટે શ્રી રામકૃષ્ણ પાસે, રામકૃષ્ણ મિશનમાં તમને ઓછા ભક્તો મળે છે? એનો જવાબ તમને આવતા વખતે આવતા રવિવારે મળશે. આપણે આજે અહીંયા સમાપ્ત કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.